નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ બોલાયા હતા. સાથે સાથે MCX વાયદો ને ન્યૂયોર્ક વાયદાની ભાવની હલચલ પણ આપણે જોશું. સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો સૌથી પહેલાં જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં ભાવ આજે થોડા પ્રમાણમાં ઘટ્યા હોય, કપાસના ભાવ પણ આજે થોડા નરમ પડ્યા છે. રૂ બજારમાં ફેબ્રિક એસોસિએશન દ્વારા કાપડ મિલોને ખરીદી અટકાવવાની સલાહ આપ્યા બાદ ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેથી ખાંડીએ ₹300 તૂટીને ₹61,800 પ્રતિ ખાંડીના ભાવ બોલાયા હતા. હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો અત્યારે હાલ અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ₹61,320 પર ચાલી રહ્યો છે. જેના પ્રીવિયસ ક્લોઝ 61,320 હતો, તેમાં કોઈ પણ જાતના ફેરફાર વગર ટ્રેડ કરી રહ્યો છે. હવે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે 93.81 ઉપર ચાલી રહ્યો છે. જેના પ્રીવિયસ ક્લોઝ $93.60 હતો, તેનાથી 0.23 મજબૂતી દર્શાવી રહ્યો છે મિત્રો. હવે મિત્રો જો વૈશ્વિક બજારની વાત કરીએ તો આ વર્ષે યુએસએનું કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને દુનિયામાં સૌથી વધારે કપાસની નિકાસ કરતું ચીનમાં પણ આ જ વખતે ઠંડીનો પ્રકોપ હોય તેને હિસાબે ચીનનું કપાસનું ઉત્પાદન પણ ઘટ્યું છે. અને સાથે સાથે મિત્રો કપાસની માંગમાં આ વર્ષે 19% જેટલો વધારો જોવા મળ્યો છે. આ બધા સંકેત કપાસના ભાવોમાં હજી તેજી સૂચવી રહ્યા છે મિત્રો, અને આગામી દિવસોમાં પણ કપાસના ભાવોમાં તેજી રહે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો. તો મિત્રો હવે આપણે જોઈએ કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.